તો બીઝેડ પોન્જી સ્કીમના કૌભાંડમાં નવો ખુલાસો થયો છે। સ્કીમનો કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા ઉઘરાવેલા રૂપિયાનું ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરતો હતો। ભૂપેન્દ્ર ઝાલા ક્રિપ્ટોકરન્સીના રોકાણમાં ડિજિટલ વોલેટની માહિતી હાથમાં લાગી છે। સીઆઈડી ક્રાઇમે ફોરેક્સ અને ક્રિપ્ટો ટ્રેડિંગની દિશામાં તપાસ હાથ ધરી છે। સીઆઈડી ક્રાઇમ ડિજિટલ વોલેટના ખાતાની વિગતો પણ તપાસ કરી રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા દીપક જોડાઈ ગયા છે। દીપક, એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે અને અત્યારે સીઆઈડી ક્રાઇમ ડિજિટલ વોલેટના ખાતાની તપાસ કરી રહી છે અને ક્રિપ્ટોકરન્સીમાં આ સમગ્ર રૂપિયા જે ઉઘરાવેલા રૂપિયા હતા તેનું રોકાણ કરતો હતો। દીપક, બિલકુલ જે પ્રકારે પોન્જી સ્કીમને લઈને સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે, એક બાદ એક ખુલાસા જે છે તે થઈ રહ્યા છે। મહત્વનું છે કે જે સીઈઓ છે ભૂપેન્દ્ર ઝાલા તે હજુ પણ પોલીસ પકડથી બહાર છે, પરંતુ તેના દ્વારા જે આખી પોન્જી સ્કીમ શરૂ કરવામાં આવી હતી તેને એક બાદ એક જે ખુલાસા થઈ રહ્યા છે કે જે રોકાણ કરવામાં આવતું હતું લગભગ 6,000 કરોડનું આ કૌભાંડ માનવામાં આવી રહ્યું છે અને જે રૂપિયા રોકાણ કરેલા હતા તેનું રોકાણ જે છે તે ક્રિપ્ટોકરન્સીની અંદર કરતો હતો। ફોરેક્સ અને ક્રિપ્ટો બંનેની અંદર રોકાણની જે વિગતો છે તે સીઆઈડી ક્રાઇમને મળી છે અને હાલ તપાસ કરી રહી છે। ફોરેક્સ ટ્રેડિંગની જે ઇન્કવાયરી કરવામાં આવી હતી તેની અંદર કેટલાક મહત્વના પુરાવા જે છે તે મળી આવ્યા છે અને તેને બાબતે આ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। ક્રિપ્ટોકરન્સી અને રોકાણ કરી અને ડિજિટલ વોલેટની અંદર માહિતી જે છે તે મળી રહી છે, એટલે કે આ તમામ બાબતે હાલ તો સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે। સૌથી મહત્વની બાબત એ પણ છે કે અનેક નામી હસ્તીઓ જે છે તેમના દ્વારા આ પોન્જી સ્કીમની અંદર કરોડો રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું, જે હાલ સ્પષ્ટતા નથી થઈ રહી, પરંતુ આ તમામ કરોડો રૂપિયાનું જે મોટી રકમનું રોકાણ હતું તે ક્રિપ્ટોકરન્સીની અંદર કરવામાં આવ્યું હતું ને ત્યાંથી જ જે રૂપિયા મળતા હતા તેનું વ્યાજ જે રોકાણકારો હતા કે જેઓ શિક્ષક અને અધિકારીઓ હતા કે જેમના દ્વારા રૂપિયા રોકવામાં આવ્યા તેમને આપવામાં આવતું હતું। એટલે કે આ તમામ બાબતે હવે જે નવો વળાંક આવ્યો છે કે જે ભૂપેન્દ્ર ઝાલા છે તે ક્રિપ્ટોકરન્સીની અંદર રોકાણ કરતો હતો તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે। જી આભાર દીપક વિગત આપવા બદલ।